કાળાનાળામાં અસાનધારો ભંગ કરનાર માલિક અને ભાડુઆત સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી। કાળાનાળા વિસ્તારમાં આવેલ દુકાનના માલિક હરેશભાઈ મેપાભાઈ ચાવડા અને ઝાલાભાઈ વિવાભાઈ ડાબલાએ અસાનધારાની પૂર્વ મંજૂરી વગર મોહસિનભાઈ કાસમભાઈ પરમાર અને અમીનભાઈ રજાકભાઈ મેતરને દુકાન ભાડે આપી હોવાના અનુસંધાને પોલીસે દુકાન માલિક અને ભાડુઆત સામે ગુનો નોંધી દુકાન માલિક અને ભાડુઆતની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। આ એક અલગ વિષય છે જે મિલકત તબદીલીનો તો એક જે છે છેલ્લા 3 વર્ષથી જ્યારથી કાયદો લાગુ છે અલગ અલગ અરજીઓ આવે છે। આ તો જે કાયદાનો જે ઉલ્લંઘન થાય છે એના ભાગરૂપે અમારા પાસે જે છે છેલ્લા 6 મહિનામાં અલગ અલગ અરજીઓ આવી અને એની વેરિફિકેશન પછી જે છે જેમાં ગુનો બને છે એના અમે રિપોર્ટ કર્યું છે અને એના આધારે છે અત્યાર સુધીમાં 4 એફઆઈઆર થઈ છે। આ બે મળીને અને ગુજરાત રાજ્યમાં જે છે ટોટલ અત્યાર સુધીમાં 5 એફઆઈઆર થઈ છે।